કઈ નો કોને કીધું તું તને? હાર્દિકભાઈ. હે હાર્દિકભાઈ કમ અહીં કમ ખોદા છે? પૂરી વાળા હા એ કઈ હું થોડો અમને કમ ખોદા છે બરાબર? છાતી રાખી કમ રાતે લેતી ગાડી ઉભી લે એમને ગાડી ઉભી લે ગાડી નીકળે અમને પરમિશન ચાલુ વખત મે 7 ગાડી નીકળે ફોન દિવસ કર્યો તો કાલે તમારો નંબર ના બી હોય સાહેબ બધા ક્યાં નહીં તમે ત્રણ ફોન માર્યા છે બતાવો તમે મને કયો તમે અમને ફોન કર્યો અમે આવ્યા છીએ કે નહીં બરાબર છે હું અમારા મારી વાત તો સાંભળો હા બોલો સરકાર અને સરકારનું તંત્ર ભલે સૂઈ ગયું હોય પરંતુ જનતા હવે જાગી ગઈ છે। નર્મદા જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન એક મોટી સમસ્યા બન્યું છે, ત્યારે આ રેતી માફિયાઓ સામે ખાણ ખનિજ વિભાગ નક્કર કાર્યવાહી કરવામાં નિષ્ફળ જતા રેતી માફિયાઓ બેફામ બન્યા છે। ત્યારે શિશોદરા ગામના ગ્રામજનોએ જનતા રેડ કરી રેતી માફિયાઓને ઝડપી પાડ્યા છે। એની વિગતે ચર્ચા કરીશું આ વિડીયોમાં। લાઈવમાં તમારું સ્વાગત છે। ગેરકાયદેસર રેતી ખનન દિવસે ને દિવસે એક મોટી સમસ્યા બનતું જાય છે, જેના કારણે નદીઓ, પર્યાવરણ, જીવસૃષ્ટિ સહિત માનવ જીવનને ખૂબ નુકસાન થઈ રહ્યું છે। પરંતુ તેમ છતાં ગેરકાયદેસર અને બેરોકટોક રેતી ખનન એ સરકારનું ખાણ ખનિજ વિભાગ કે અન્ય કોઈપણ વિભાગ રોકવામાં નિષ્ફળ ગયું છે। નર્મદા નદી કાંઠે રાત દિવસ ગેરકાયદેસર અને કાયદેસર એમ બંને રીતે રેતી ખનન દિવસ રાત થતું રહે છે। ત્યારે 22 ફેબ્રુઆરીની રાત્રે જ્યારે તંત્ર ઘસઘસાટ ઊંઘી રહ્યું હતું, ત્યારે નર્મદા જિલ્લાના શિશોદરા ગામે અડધી રાત્રે ગ્રામજનોએ ભેગા થઈ જનતા રેડ કરતા ગેરકાયદેસર રેતી ખનન કરી રહેલા રેતી માફિયાઓમાં ભગદડ મચી ગઈ હતી અને 5 જેટલા વાહનો ત્યાં જ પડતા મૂકીને રેતી માફિયાઓ નાસી ગયા હતા। પરંતુ કેટલાક લોડર ચાલકો ઝડપાઈ ગયા હતા। ગ્રામજનોએ ગેરકાયદેસર રેતી ખનન પ્રવૃત્તિ ઝડપીને ખાણ ખનિજ વિભાગના અધિકારીઓને ફોન કરતા આખરે ખનિજ વિભાગના અધિકારીઓ અડધી રાત્રે રેતીના ભાઠામાં આવવા માટે મજબૂર થયા હતા। ત્યારે શું ઘટનાક્રમ બન્યું હતું પહેલા તો એ જોઈ લો। આ ટ્રેક્ટર આપણે હોય ભાઈ લઈ લે ચલા ભાઈ નંબર બંબર હોય ફોટા પાડી કમ્પ્લીટ કરી લેજો નાઠા છે ને ભાઈ ઉપર લોડો નહીં ખોલે ટ્રેક્ટરો કઈ નો કોને કીધું તું તને? હાર્દિકભાઈ. હે હાર્દિકભાઈ કમ અહીં કમ ખોદા છે? પૂરી વાળા હા એ કઈ હું થોડો અમને કમ ખોદા છે બરાબર? ગાડી નીકળે છે આપણે 2 વાગે ચાલો ગાડી ભાઈ છાતી રાખી કમ રાતે લેતી પરમિશન ચાલુ ગાડી ઉભી લે એમને ગાડી ઉભી લે ગાડી નીકળે અમને પરમિશન ચાલુ વખત મે 7 ગાડી નીકળે રેતી કાઢવાની